ના કાકા, ના રડશો નહીં, રડશો નહીં, રડશો નહીં. અમને બી અંદરથી દુઃખ થાય પછી કાકા, પ્લીઝ. ના ના, રડશો નહીં. જય સિયારામ દોસ્તો, હું છું નીતિન આહિર ફ્રોમ રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ. હાલ અમે આવ્યા છીએ ભાવનગર જિલ્લાની અંદર, જ્યાં એક વૃદ્ધ માજી અને દાદા રહે છે, જેને મદદની જરૂર છે, જેને ઘણી બધી તકલીફ પણ છે. તો ચલો એની સાથે વાત કરીએ અને આપણે એના દુઃખમાં સહયોગી બનીએ. શું નામ છે કાકા તમારું? પરસોત્તમભાઈ. માં તમારું? કમળાબેન. કમળાબેન. બરોબર છે. શું તમે હાલ અત્યારે અહીંયા જ રહો છો? બરોબર છે. શું વાળનું કામ કરશો? હા હા, 3 વર્ષ પહેલા 4 વર્ષ બંધ કરી દીધું. બરોબર. રટકો આવી ગયો એટલે ઝટકો આવી ગયો. હાથને પગ ખોટા પડી ગયા છે. બરોબર. કઈ કામ થતું નથી. હા હા, છોકરા પરિસ્થિતિ ખરાબ, છોકરા મેકલાવતા નથી કઈ. બરોબર. 500 રૂપિયા મેકલા, 500 રૂપિયા શું થાય સાહેબ? અત્યારે બાટલો ભરાવો, દવા લઈ 1000 રૂપિયાની દવા થાય છે. હા હા, તો એ પરિસ્થિતિ ખરાબ છે. કરિયાણું એનું ભરાવવું એવી તકલીફ છે બધી. બરોબર દવા છે. લેવાની તકલીફ છે, હા હા, બાટલો ભરાવો છે એનો, એવી બધી તકલીફો છે. બરોબર. દવા લેશો ને બંધ કરી દીધી દવા. કેમ દવા બંધ કરી? પૈસા વગર નહીં લેવી સાહેબ દવા. પૈસા પરિસ્થિતિ ખરાબ છે, પૈસા વાળી દવા લઉં ને સાહેબ. હા હા, દવા નથી લેતો, દવા થોડી ઘણી ટીકડી મગાવો, ઓછી થાય છે, એખાદી બે. હા હા, 4 જાતની લખી હતી, 2 જાતની મગાવો, 2 જાતની ન મગાવો, બરોબર. એમ છે બધું છે. તો તમે કામ તો કામ નથી કાંઈ કરી શકતો. ઝટકો આવી ગયો, કાંઈ કામ થતું નહીં. હમણાં મહિનાથી પહેલા ઓપરેશન કરાવ્યું હારણઘાટનું. શેનું શેનું કરાયું? સારણઘાટનું. સારંગઘાટનું. હા. હા હા, એ કાર્ડમાં કરાવ્યું, 8000 રૂપિયા થઈ જાય. મોટો છોકરો આવીને દઈ ગયો બિચારો. મેં કીધું છે સાહેબને, એ કે તમારે દવાના ને રિપોર્ટના ખર્ચો સાહેબ, બીજો નહીં સાહેબ. કાર્ડમાં કરાવ્યું, કાર્ડમાં કરી દીધું ઓપરેશન. દવા રિપોર્ટના 8000નો ખર્ચો આવ્યો. બરોબર છે. એની દવા પછી ઓપરેશન કરાવ્યું. દવા શરૂ છે એની, બરોબર છે. આપે છે અહીંયાથી. બરોબર છે. તો તમે અહીંયા ઘરે તો પથારીમાં સૂઈ રહેવાનું? સુઈ રહેવાનું સાહેબ. બજાર જઈ શકતો નથી, કાંઈ કામ કરી શકતો નથી. પૈસો ખાઈને બેસી જાય. ના હોય તો શું કરો? ના હોય તો આજુબાજુ જે રબારી પાડો છે ધ્યાન રાખે, ભાવ સેવા કરે. ના ના, પાડોશીથી મોટું કોઈ હોતું નથી. હા, રડશો નહીં કાકા પહેલા તો. થઈ જાય બધું થઈ જાય. ના કાકા, ના રડશો નહીં, રડશો નહીં, રડશો નહીં. અમને બી અંદરથી દુઃખ થાય પછી કાકા, પ્લીઝ. ના ના, રડશો નહીં. તમારે જે બી તકલીફ છે એ બધી અમે મદદ કરીશું તમને. રડવાથી કોઈ સોલ્યુશન નથી મળવાનું. તમે માજી શું કરો છો? હું કાંઈ નહીં ભાઈ, ઘરનું કામ કરું બસ. સેવા થાય એટલે ઘરે મારી રાંધી દે. કાકાની સેવા. હા, બસ બીજું કંઈ તો કંઈ થતું નથી. ચોક્કસથી ઉંમર પ્રમાણે નથી પૂછતું નથી થવાનું. કાંઈ. અહીંયા કાંઈક પાણી પડતા એમાંથી આખા હા વહી ગયું. પાપણ ઢળી જાય, હુસતું નથી. જે જોઈને હુજે, આસુ આસુ હુજે. હા હા, એટલે એક આંખ તો વહી ગઈ છે. જતી જ રહી છે. એવું જ છે. હા, મારા ઝટકા વહી ગયો, લોહી મરી ગયું, પડદામાં આવી ગયો. એને તો હાવ વહી ગયું. કોને? મારે તમારે? હા એકાઈ વહી ગઈ છે. પડદામાં લોહી આવી ગયો. ઝટકો આવ્યો ને કે હવે હા, એમ હા, કાંઈ પડદામાં થાય લોહી નહીં આવી એમ ગયું. કે નથી પૂછતું. બચાવ્યું રાજકોટ છે કે સાહેબ પડદામાં લોહી દાદા પૂછશે ને તમને આંખનું ઓપરેશન કરી દઈ. આંખનું એકનું ઓપરેશન કર્યું તો આમાં નથી પૂછતું મને. જેવું તેવું પૂછે લાખો લાખો એ કાંઈ છે. બરોબર છે. કાંઈ કામ થતું નથી. બેઠા બેઠા ખાઈ છે. છોકરાની પરિસ્થિતિ ખરાબ છે. છોકરા કાંઈ દેતા નથી. એનું માણ બિચારા કરે એમ મને દે. 100% મજૂરી કરતા હોય છે, મજૂરી કરતા હોય 500 રૂપિયા લાવે એમાં હું મને દે બિચારા. એની દીકરી 3 છે, નાના દીકરાને
ના ના એનું મન કરે સાચી વાત છે, સમજી શકીએ કાકા, કારણ કે એ બી મજૂરી આપણે કરીને એ એ મજૂરી એનું કરે ઘરનું બી પાછા. નહીં થતું હા હોય. એમ એની છોકરી ભૂખી છે મને શું નહીં એમાં નહીં આપણે નહીં, એ શું ના કહેવાય? રહેવી જોઈએ ભૂખી ન વાત. મેં કીધું મને કાંઈ નહીં, મેં એકલો છું મારું ગામમાં કરી કાંઈ બની છાના રહી જાઓ. કાકા રડવાનું નથી. પીડા થાય પછી ખબર પીડા તો ગઈ એક તમારે. કાકા તમને ઓલરેડી આ ઝટકાનું દુઃખ છે અને તમે રડશો તો વધારે તકલીફ થશે. તો આજે શું જમ્યા તમે? પછી બટેકાનું રીંગણાનું શાક કર્યું આમેથી બિચારો જઈશો શાક વળ્યો ભાઈ છે ઈ. હં. રીંગણું બટેકું દીધું શાક કરી નાખ્યું 2 રોટલી કરી નાખી ખાઈ લીધું. એ આપે બસારો શાક કે કાકા તમારે શાક લેવા જાવ ને એ આપે શાક. એમ પરિસ્થિતિ છે એમ રાખવું પડે, કોઈની ઘરે થોડું જવાનું. ના જ ભાઈ 100%. હા એમ કારણ કે એને બી એના પરિવાર હોય. હા એમ હા થાય એટલે મદદ શાક રોટલો આપી દે કટાઈ જાય. સાચી વાત છે. તમે જોઈ શકો છો જે દાદા અને માજી જે અહીંયા રહે છે, દાદાને ઝટકો આવ્યો હતો તો એ બી હોસ્પિટલમાં એડમિટ થયા હતા અને દવા લીધી. એણે જણાવ્યું પણ 4 ટીકડી જોઈએ, એમાંથી બે કલરની મંગાવી. કહેવાય ને કે સમજી શકીએ કે ભાઈ એ લોકો એવી રીતે ઓળખતા હોય કે 4 કલરની ટીકડીમાંથી 2 મંગાવી હા અને 2માં ચલાવે છે. બાકીની લેવાના પૈસા નથી, ખાવાના રાશન નથી, ઘરની અંદર કોઈ એવી સુવિધા નથી કે પોતે બધું કરી શકે. અને પેરાલાઇઝ છે, ઓબ્વિયસલી સમજી શકે, બહાર જઈને કોઈ મજૂરી નથી કરી શકવાના. પોતાના દીકરો એક છે, નાનો દીકરો જે પોતે નાની મોટી મજૂરી કરે છે, એ બી આનું ગુજરાન માંડ ચલાવે છે. એમાંથી એને બચે તો મા બાપની સેવા પણ કરે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ એક મર્દની આંખમાં આંસુ એક ત્યારે જ આવે છે જ્યારે એને અતિથી અતિ પીડા હોય. બાકી મર્દની આંખમાં આંસુ 2-3 સમય જ આવે છે, પોતાના મા બાપ ગુમાવે ત્યારે, યા તો પોતાના છોકરાની તકલીફ હોય ત્યારે. આ તો કોઈ બહુ મોટી પોતાના અંદર બહુ મોટી તકલીફ હોય ત્યારે જ એક મર્દની આંખમાં આંસુ આવે છે. બાકી મર્દની આંખમાં આંસુ કદી આવતા નથી. તો આપણે જોઈ શકીએ છીએ જે કાકાની પરિસ્થિતિ છે, શબ્દોથી નથી જણાવી શક્યા પણ એના આંખોથી આપણે સમજી શકીએ છીએ કે એના અંદર ઘણી બધી તકલીફ છે. તે બધી તકલીફમાં આપણે ભાગીદાર બનવાનું છે. સોશિયલ મીડિયામાં પણ અમે એટલું જણાવવા માંગીએ છીએ કે એના દુઃખમાં ભાગીદાર બનવાનું છે અને આપણાથી થતી આપણે એને બધી મદદ કરવાની છે. રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ થી થતી જે મદદ હશે, જે મદદ તો આપણે ચોક્કસથી કરીને જવાનું છે, પણ આગળ પણ જે 2 ટીકડી કીધું ને, 2 ટીકડી નથી મંગાવી શકતા તો એને જે દવાની જરૂર પડે છે, એની આંખ પણ એક આંખની અંદર બ્લડ આવી ગયું એટલે એની અંદર બી કઈ વસ્તુ થાય છે કેમ નથી. માજીની પણ એક આંખ જતી રહી છે, બીજી આંખમાં પણ ઓછું દેખાય છે. ત્રીજી વસ્તુ જણાવી કે આજુબાજુમાંથી કોઈ એક રીંગણું અને એક બટેટો આપે ત્યાંનું સબ્જી બનાવી લે છે અને 2 રોટી કરીને માજી અને માળી બંને ખાઈ લે છે. પોતાનું ગુજરાન આવી રીતે ચલાવી રહ્યા છે. આડોશી પાડોશીની નાની મોટી મદદ પણ થતી રહી છે, તો એની મદદથી પણ કરે છે. તો જે દવાખાનાની વસ્તુ છે, જે હોસ્પિટલાઇઝ છે, જે પ્રોબ્લેમ છે, એટલીસ્ટ એની અંદર આપણે મદદરૂપ બની અને એને રાશનની બી મદદ કરી અને આગળ પણ એને મદદની જરૂર પડતી રહેશે. તો સોશિયલ મીડિયા દ્વારા એટલું કહેવા માંગુ છું કે વિડીયોને શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, તમારી આસપાસના લોકોને પણ બતાવજો. અને જો કોઈ પરિવાર આવા પરિવારની મદદ કરવા માંગતો હોય તો અમારો રામધામ ચેરિટેબલ ટ્રસ્ટનો નંબર નીચે આપેલો છે, અમારો ચોક્કસથી કોન્ટેક્ટ કરજો. જો તમારે આ પરિવારની રૂબરૂ મુલાકાત કરવી હોય યા તો આ પરિવાર સાથે ફોન ઉપર વાત કરવી હોય તો પણ અમારો કોન્ટેક્ટ કરીશું. અમે આ લોકોને તમારાથી જરૂરથી જોડી આપીશું અને આપણાથી થતી મદદ બી કરીશું. આગળ પણ આવતા રહીશું એ મદદ કરવા માટે. તો કાકા, હાલ અમે રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી રાશનની સુવિધા કરી આપીએ છીએ, જે તમારે 2 માણસો છો તો આરામથી 4 થી 6 મહિના ચાલી શકશે. તો એટલીસ્ટ તમારે રાશન માટે અટકવું ભટકવું નહીં પડે. તો એ અમે કરી આપીએ. અને તમારે જે હોસ્પિટલના જે ઇસ્યુ છે તો સોશિયલ મીડિયામાં તમે જણાવી આપો કે તમારે હોસ્પિટલમાં કઈ કઈ મદદની જરૂર છે, તો એ મદદ આપણે પૂરી પાડી શકીએ. તો હોસ્પિટલમાં તમારે દવા જે તમે નથી લઈ શકતા તો એક દવા લેવી છે, બીજું શું કરવું છે? બસ બાટલા જરૂર પડે, 1000 રૂપિયા દવા દર મહિનો થઈ છે. બરોબર છે, બરોબર. બીજું નાનું મોટું કે બીજી તકલીફ આવી ગઈ તો દવા દારૂના જે પૈસા જોતા હોય એ જોઈએ છે. ઘરની અંદર રાશન, ગેસનો બોટલ છે. હા એવું જરૂર છે. શું કરવું, ક્યાં લેવા જવું, હલાવી લઈએ એમને. ના ના કાકા, ચોક્કસ મદદ કરીશું. સોશિયલ મીડિયામાં આપણે
સોશિયલ મીડિયા દ્વારા અમે જણાવવા માંગીએ છીએ, જે કાકાની વેદના છે એ અમે તમને બતાવી છે અને જણાવવા માંગીએ છીએ. તો જો કોઈ લોકો મદદ કરવા ઈચ્છતા હોય, ચોક્કસથી અમારો કોન્ટેક્ટ નંબર આપેલો છે, તમે ચોક્કસથી મદદ કરી શકશો અને આવા પરિવારની હેલ્પરૂપ બનીએ અને પોતે પણ જો હેલ્પ કરીને આપણે પોતે પણ એક સહાનુભૂતિ અનુભવીએ છીએ. જે અમે જે છેલ્લા 4 મહિનાથી અમે જે સેવા કરી રહ્યા છીએ, તો અમે ચોક્કસથી એક વસ્તુ તો અનુભવ કર્યો છે કે સેવા કર્યા પછી જે દિલને સુકૂન મળે છે, ચોક્કસથી તમને પણ મળશે. સેવા બહુ બધી રીતે થઈ શકે છે. તમે પોતે આર્થિક રીતે પણ મદદ કરી શકો છો, વિડીયોને એકબીજાને શેર કરો. એ બી બંને બી ના થાય તો તમારી આસપાસના કોઈ એવા નિરાધાર લોકો હોય, નિરાધાર પરિવાર હોય, જેને તકલીફ હોય, એ લોકો માટે તમે એ પરિવારને મદદ કરવા માટે ખાલી આંગળી સિંજાનું પણ પુણ્ય લઈ શકો છો. તો તમારી આસપાસ જો કોઈ લોકો હોય તો અમારો રામધામ ચેરિટેબલ ટ્રસ્ટનો ચોક્કસથી કોન્ટેક્ટ કરજો, જેથી કરીને અમે એ લોકો સુધી પહોંચી શકીએ. તો મદદ બહુ બધી રીતે થઈ શકે છે. ચોઇસ ઇઝ યોર. તો તમારી ઉપર છે, તમારે જે બી મદદ કરવી હોય તે ચોક્કસથી કરજો અને આવા પરિવારને આપણે મદદરૂપ થઈએ, જેથી કરીને પરિવારને જે તકલીફ પડે છે એનો સમય જે નીકાળવાનો છે એ સમયમાં આપણે મદદરૂપ બનીએ. અને ચોક્કસથી જોઈ શકીએ છીએ કે ઉંમર બી ઘણી બધી થઈ છે, તો હવે જે પાછળનું જીવન જે બાકી રહ્યું છે એની અંદર નાની મોટી મદદ કરીએ અને એ લોકોને મજૂરી ના કરવી પડે, કોઈના જોડે હાથ લાંબો ના કરવો પડે, એટલું જો આપણે કરી આપીએ ને તો એ પરિવાર માટે ઘણું બધું થઈ શકશે. તો અમે 5 મિનિટનો સમય આપો, રાશનની કીટ લઈને આવીએ છીએ. બરાબર. શું કહેશો માજી? ક્યાંથી આવતા હશો તમે? અમદાવાદ છે અમદાવાદથી? હા. હું માજી અમદાવાદ છું. આજે મારી સાથે બંને નિકુંજભાઈ અને વિવેકભાઈ આહિર જે છે એ પોતે ભાવનગર રહે છે. હું અમદાવાદ પોતે જોબ કરું છું. મારે શનિ રવિની રજા હોય ને ત્યારે જનરલી હું આવતો હોઉં છું. અહીંયા તમારા આડોશી પાડોશીમાંથી જે ભાઈ છે એનો અમને ફોન આવ્યો હતો, એણે તમારો ડિટેલ આપી હતી. હા, પ્રવીણભાઈ ને, એણે તમારી ડિટેલ આપી હતી અને અમે આજે અહીંયા શનિવાર છે એટલે અમે આજે અહીંયા પહોંચી ગયા, જેમાં મારે રજા છે. સારું કરશે ભગવાન. તો રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આ તમને રાશનની કીટ આપી છે. શું કહેવા માંગશો આની તમને જે મદદ કરી છે? મદદ કરી તમારો બહુ મોટો આભાર. હા, તમને ભગવાન હોવા ના કરે, હા, ભગવાન બસ વધારે દે, તમારીમાં તમારી બરકત બરકત દે એ માટે પ્રાર્થના છે. ચોક્કસ ચોક્કસ કાકા, રડશો નહીં કાકા, પ્લીઝ. દુઃખી થવાનું નથી, ખાલી અમને આશીર્વાદ આપો કાકા. બસ સુખી રહે. હોવા ના ભગવાન સારો કરશે તમારો ભાઈ. તો રામધામ ચેરિટેબલ ટ્રસ્ટથી જે રાશનની કીટ પ્રોવાઈડ કરી છે બંને માજી અને દાદાને એટલીસ્ટ 6 મહિના ચાલી શકે, જેની અંદર ઘઉં, બાજરો, ચોખા અને બીજી જે કરિયાણાની વસ્તુ છે એ બી એની અંદર છે. તો એને 6 મહિના ચાલી શકશે. અને આપણે ઘરનો બી તમને ઘરની બી જે બાકી જે પરિસ્થિતિ છે એ પણ બતાવી દઈએ. એના કિચનની અંદર હાલમાં જે વસ્તુ અવેલેબલ છે એ બતાવે. માજી, કિચનની તમારી પાસે શું અવેલેબલ છે અત્યારે ખાવામાં? અત્યારે તો થોડીક ચટણી પીડી છે, બરોબર, અને હળદર છે, હા હા, એટલું સાખણ છે. બરોબર છે. કિલો સાખણ બરાબર છે. ખાંડ આવી સાહેબ, સમેતી કિલો પડી છે, કિલો 20 રૂપિયાની આવે કિલો ખાંડ લીધી. બરોબર છે, ચોક્કસથી. તો જોઈએ, આપણે ઘર બી બતાવી દઈએ અને રસોડું પણ આપણે જોઈ લઈએ, આ રસોડું જેથી કરી સોશિયલ તકલીફ મીડિયાની છે અંદર જે સાહેબ. અમે પોસ્ટ કરીએ છીએ તો સોશિયલ મીડિયામાં જે લોકો નિહાળી રહ્યા છે એ પણ જોઈ શકે. ચલો માજી, આપણે રસોડાની મુલાકાત. જી માજી, તો આ કિચનની અંદર તમારી પાસે હાલ શું છે અવેલેબલ? એટલું જ છે, બસ બીજું કઈ નથી. બરોબર. શું છે આમાં? આમાં નામ થોડું બધું શાકભાજી છે ને બાકી તો હા, એ બધું છે. અહીંયા પાછળ પાછળ તો ડબલા છે, એની અંદર બી કંઈ. ટૂનની ડાળ છે થોડી કેટલી. બરોબર છે. તો તમે જોઈ શકો છો કિચનની અંદર પણ હાલ જે 3 દિવસ ચાલી શકે એવી વસ્તુ એની પાસે છે નહીં માજી પાસે. તો આપણી રાશનની કીટથી એટલીસ્ટ એ 4 થી 6 મહિના ચલાવી શકશે. અને બાકીની જે એને તકલીફ છે, જે હોસ્પિટલની તકલીફ છે, દવા નથી લઈ શકતા, અને બાકીની જે આગળ બી રાશનની જરૂર પડશે અને બીજી બી કપડાં લત્તાની પણ ઘણી બધી જરૂર પડશે. ઘરની અંદર જે પરિસ્થિતિ જોઈ છે અને ઘરનો વિડીયો બી મૂકેલો છે, તમે જોઈ શકો છો. ઘરની અંદર
એવી કોઈ સુવિધા નથી કે જે પોતે બધી વસ્તુ કરી શકે. કપડાની પણ એટલી સુવિધા અમને નથી દેખાતી. તો એમાં પણ આપણે મદદરૂપ બની શકીએ. તો લોકો વિડીયો છેક સુધી જોજો અને તમારી આસપાસના લોકોમાં શેર કરજો. ફૂલ નહીં તો ફૂલની પાંખડીથી જો તમે મદદ કરવા માંગતા હો તો પણ અમારો નંબર નીચે આપેલો છે અને આજુબાજુના લોકોમાં ચેક કરતા રહો. કોઈ આવા ટાઈપના પરિવાર હોય તો અમારો ચોક્કસથી કોન્ટેક્ટ કરજો. તો માજી, અમે હાલ રજા લઈએ છીએ. જય સિયારામ. જય સિયારામ.